પાટણ સ્થિત રાધનપુરના ધારાસભ્ય દ્વારા પ્રધાનમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। વિગતો પાટણથી સામે આવી છે, જ્યાં રાધનપુરના ધારાસભ્યએ લેખિત રજૂઆત કરી છે। વડાપ્રધાનને રાધનપુર રેલવે સ્ટેશનને સ્ટોપેજ આપવા માટે પત્ર લખવામાં આવ્યો છે। ત્યારે રાધનપુરના એમએલએ દ્વારા પીએમને પત્ર લખીને આ સમગ્ર મામલે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। દિલ્હી સરાય રોહિલા ટ્રેનને સ્ટોપેજ આપવા માટે પત્ર લખવામાં આવ્યો છે અને ભારત સરકારના રેલવે મંત્રીને પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે રાધનપુરના ધારાસભ્ય દ્વારા। તો પાટણ ખાતેથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં રાધનપુરના ધારાસભ્યએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને રાધનપુર રેલવે સ્ટેશનને સ્ટોપેજ આપવા માટે લેખિતમાં રજૂઆત કરી છે। તો રાધનપુરના એમએલએ દ્વારા પ્રધાનમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને દિલ્હી સરાય રોહિલા ટ્રેનને સ્ટોપેજ આપવા માટે લેખિતમાં રજૂઆત કરી છે।